નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, દેશભરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની પણ 26 માંથી 25 બેઠકો પર મતદાન થશે. સુરતની સીટ બિનહરીફ જાહેર થતા હવે કુલ 26 માંથી 25 બેઠકો પર મતદાન થશે. પહેલા તબક્કામાં 66.14% મતદાન અને બીજા તબક્કામાં 66.71% મતદાન થયું છે. રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પંચે પણ વધુ મતદાન થાય તે માટે તમામ પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે ભાજપ છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય સમાજની નારાજગી ચેલી રહ્યો છે. ત્યારે આ વખતે મતદાનમાં તેની અસર જોવા મળશે કે નહીં તે આવનારો સમય કહેશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતની પણ 25 બેઠકો પર આજે સવારે સાંજ વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. તમામ બેઠકો પર અલગ અલગ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતની બેઠક બિનહરીફ થવાને કારણે ગુજરાતની 26 પૈકી હવે 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે.